એરંડાના તમામ ખેડૂત મિત્રોને નમસ્કાર કરું છું. એરંડા બજાર વિશે આપણે વાતચીત કરીએ અને આજે વાતચીત થોડીક રસપ્રદ એટલા માટે છે અને મને ગમે એવી એટલા માટે છે કારણ કે મેં જે ટાર્ગેટ આપેલો હતો હાજર એરંડાના ભાવ વધવા માટે એ ટાર્ગેટ ગઈકાલે જ પૂરો થઈ ગયો અને હવે આપણે નવા ટાર્ગેટ ઉપર દ્રષ્ટિપાત કરવાનો છે અને નવો ટાર્ગેટ કેવો રહેશે એ ઉપરાંત વાવણી કેવી થઈ છે અને વાવણી થઈ શકે એવી પરિસ્થિતિ હવે કેવી છે એની ચર્ચા પણ આ વિડીયોમાં આવવાની છે અને એની સાથે સાથે ગામડે એરંડાનો ભાવ કેવો મળી રહ્યો છે અને મંડીમાં કેવો મળી રહ્યો છે અને શું કામ તફાવત હોય છે એની વાત આપણે કરવી છે આજે. સાથે તમને હું રાજસ્થાન અને ગુજરાત આ બંને રાજ્યોમાં વાવેતરની તાજામાં તાજી પરિસ્થિતિ પણ આપવાનો છું. તો આખા વિડીયો સાથે જોડાયેલા રહેજો અને આપણે એરંડા બજારની વાત એક પછી એક લેતા જઈએ. પહેલી વાત આપણે લઈએ કે આનંદના સમાચાર જે છે એ કે મંડીઓમાં 1450 રૂપિયાનો ભાવ કાલે લગભગ 4 થી 5 માર્કેટ યાર્ડમાં થયો હતો અને ક્યાંક 1452-53 સુધીના ભાવ પણ પડ્યા હતા. મેં ગઈકાલે એની સ્લાઇડ મૂકી હતી આપણી કોમ્યુનિટી પોસ્ટમાં, જોઈ જ હશે બધાએ. 1450નો ભાવ માર્કેટ યાર્ડમાં થયો પણ ગામડે હજી નથી મળતો એવો ભાવ, એવી ફરિયાદ છે. પણ ઠેક ઠેકાણે ગામડે જો મારે વાત થતી હોય છે એમાંથી મને એટલા તો રિપોર્ટ મળ્યા કે ગામડે 1430-40 સુધીના ભાવમાં તો સોદા પડવા માંડ્યા છે અને જ્યાં જ્યાં શીપરો ગામડેથી સોદા કરે છે ત્યાં 1450 કે એનાથી વધારે ભાવ ચૂકવીને સોદા કરી પણ રહ્યા છે. એટલે એરંડાની ક્વોલિટી અને એરંડાના સેન્ટર પ્રમાણે આ ભાવ હશે એવું આપણે માનીએ છીએ. લાંબા સમયથી આપણે મિત્રો તમને ટાર્ગેટ આપેલું જ હતું કે એરંડાનો ભાવ 1450 થી 1475ની રેન્જમાં જવાની શક્યતા છે એવું આપણે ટાર્ગેટ આપેલું હતું અને આ ટાર્ગેટ હજુ ચાલુ રહેશે કારણ કે 1450 ઘણી બધી મંડીમાં નથી પણ થઈ ગયા છે, એને આપણે નકારી ન શકીએ. એટલે આપણે હવે દ્રષ્ટિપાત કરવાનો છે 1475 સુધી જવા માટે. અને એ જવા માટેના કારણો કયા છે, તેજી ચાલુ રહેશે કે કેમ, એનો સવાલ પણ ઘણા બધા ખેડૂતોને થાય છે કે એરંડામાં હજુ તેજી ચાલુ રહેશે. તો એનો જવાબ છે હા, ચાલુ રહેશે જ. અને એના હું તમને 2 કારણ પણ આપું છું. આપણે નવી સ્લાઇડ લઈએ જેથી વધારે સ્પષ્ટ બતાવી શકું. એનું બીજું કારણ મિત્રો એ છે કે નબળા સ્ટોક છે. પણ પહેલું કારણ બહુ મહત્વનું છે અને પહેલું કારણ એ છે કે નબળું વાવેતર થઈ રહ્યું છે. વાવેતર શું કામ નબળું છે? તો એક જ એનું કારણ આવે છે કે વરસાદ નથી. મુખ્ય ઉત્પાદક રાજ્યો જે છે એરંડાના એ છે ગુજરાત પહેલું આવે, બીજું આવે રાજસ્થાન, ત્રીજું આવે દક્ષિણના રાજ્યો, પણ ત્યાં બહુ ઓછું હોય છે. સૌથી વધારે આ 2 રાજ્યોમાં એરંડા પાકે છે અને આ બંને રાજ્યો મિત્રો એવા છે કે જ્યાં વરસાદની ભયંકર અછત છે અને વાવેતરના જે આંકડાઓ આવ્યા છે ગુજરાત સરકારના અને રાજસ્થાન સરકારના, બંનેના આંકડાઓ ખૂબ જ ઓછા છે અને એ નિરાશ કરનારા છે. આવું એની વાત તમને કરું છું. તો ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા જે આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે એ બધા આંકડાઓ છે એ 25 ઓગસ્ટ 2026ના છે. તો હું પહેલાં તમને વાત કરી દઈશ ગુજરાતની. ગુજરાતની અંદર ગત વર્ષમાં આ દિવસે 5.39 લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી. એની સામે આ વર્ષે અત્યાર સુધીનું જોઈએ તો 4.72 લાખ હેક્ટરમાં વાવણી થયેલી છે. મિત્રો, જો આપણે એમ માનીએ કે વરસાદ ઓછો છે તો એરંડા વાવી શકાય, પણ વરસાદ એટલો બધો ઓછો છે કે એરંડા વાવી શકાય એવી પણ પરિસ્થિતિ નથી. જે પાક ઊભો છે એના માટે પણ અત્યારે સમસ્યાનો દોર શરૂ થયો છે. ત્યારે એરંડા જેવો લાંબા ગાળાનો પાક ઊભો રાખવો ખૂબ જ મુશ્કેલ લાગે છે આગામી દિવસોમાં, ખાસ કરીને જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં આ પ્રકારનો ડર છે. એટલા માટે વાવેતર ઓછું છે. તો તમે આ આંકડા ખાસ જોઈ લેજો. ગુજરાતમાં 5.39 લાખ હેક્ટર ગયા વર્ષે, આ વર્ષે 4.72 લાખ હેક્ટર
વાવેતર કરવામાં આવ્યું છે. અને હવે તમને હું વાત કરીશ રાજસ્થાનની. રાજસ્થાનના કૃષિ વિભાગ દ્વારા પણ 25/8નો જ આંકડો આપણી પાસે જે આવ્યો છે એ પ્રમાણે હું તમને વાત કરું તો આ રાજસ્થાન કૃષિ વિભાગનો આ આંકડો છે અને એના સૌજન્યથી હું તમને અહીંયા આપી રહ્યો છું. તો રાજસ્થાનમાં મિત્રો વાત કરીએ તો ત્યાં આગળ ગયા વર્ષમાં ગત વર્ષે આ જ દિવસે 2,66,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વર્ષે વાવેતર થયું છે 2,13,000 હેક્ટરમાં. એટલે વાવેતર તો ત્યાં પણ ઓછું જ થયું છે. ગત વર્ષ કરતાં વાવેતર ઓછું છે અને આ વાવેતર લગભગ 15% ઓછું છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો આંકડો આપણે ગયા વર્ષનો આ વર્ષનો જોઈએ તો વાવેતર 13% ઓછું છે. એટલે બંને રાજ્યોમાં સરેરાશ કાઢો તો 14% વાવેતર ઓછું છે. જે આ બંને રાજ્યોની વાત કરું છું તો આ બંને રાજ્યો કુલ ઉત્પાદનમાં લગભગ 80%નો ભાગ ભજવે છે. અને ત્યાં આગળ જો આવી રીતે 14% જેટલું સરેરાશ વાવેતર ઓછું હોય તો સમજી શકાય કે એરંડા માટે પણ સમસ્યા માત્ર પાણીની છે. ખરેખર જોઈએ તો ભાવની સમસ્યા નથી. વાવેતર કરવા માટે સમસ્યા છે એ પાણીની છે. વાવેતર કરવામાં રસ તો બધાને છે, પણ પાણી ન હોય તો વાવેતર કેમ કરવું, આગળ જતા એરંડાને કેમ ઉછેરવા, કેમ ઉજેરવા, એ મોટી સમસ્યા થઈ રહી છે. મિત્રો એક વાત કરું તો મજાની વાત એ છે કે આપણી પાસે નબળા વાવેતરનું કારણ તો છે જ, અને નબળા વાવેતર ઉત્પાદનને ફટકો પાડી શકે એવું લાગે છે. એટલે અત્યારે સ્ટોક જે છે એ પણ નબળા દેખાય છે. કારણ કે નવું છે, નવો એરંડો ગમે એટલો પાકે, ફેબ્રુઆરી અંત સુધી બજારમાં આવવાનો નથી, માર્ચ મહિનો પણ થઈ જાય. એટલે ત્યાં સુધી ચાલે એટલો સ્ટોક નથી એવી ધારણાઓ બજારમાં ફરતી રહે છે. એટલે એરંડા વિશે અત્યારે તેજીનો માહોલ છે. તો હવે હાજર બજારનું ટાર્ગેટ શું? નવો ટાર્ગેટ આ બે કારણો જોયા પછી કેટલો? તો આપણે 1450 આપ્યા હતા, એ હવે આપણે અહીંયા આગળ પાર થઈ ગયા છે એટલે એની વાત નથી કરતો. પણ હવેનું ટાર્ગેટ એરંડામાં 1475નું ચોખ્ખે ચોખ્ખું છે, જે આપણું બીજું ટાર્ગેટ છે. અને 1475 વટાવે તો 1490 અને 1525નો ભાવ થઈ શકે. ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેશે કે 2022માં મને યાદ આવે છે ત્યાં સુધી 1550 રૂપિયા સુધીનો ભાવ થયો હતો. અત્યારે પણ એવો ભાવ થઈ શકે. હું નથી ના પાડતો, તમારી ધારણાઓ હશે ચોક્કસ, કારણ કે તમે ફિલ્ડ ઉપર જતા હો, તમને ખબર હોય, તમે વાવેલું હોય તો એવો ભાવ કદાચ થઈ શકે. પણ મારા ટાર્ગેટ જે છે, જે મને દેખાય છે, એ ટાર્ગેટ મેં રજૂ કર્યા. એ તમે તમારી ધારણા ચોક્કસપણે મને તમારી કોમેન્ટની અંદર આપી શકો છો. મિત્રો આપણે હજી વાત પૂરી નથી કરતા, આપણે હજી એક નવી વાત જે છે તમને અહીંયા કરી રહ્યા છીએ, અને એ છે હવે વાયદા બજારના લેવલની. તો વાયદા બજારમાં 7,326ની ઉપર જાય અથવા તો ઉપર ટકી રહીએ તો વાયદો 7,370 રહીએ અને 7,454 સુધી વધવાની જગ્યા રહે. એવી જ રીતે આની નીચે જાય તો શું થાય? તો આ એક બેઝ લેવલ છે, તો એની નીચે જો જાય તો 7,284 અને 7,246 સુધી જવાના સંકેત દેખાઈ રહ્યા છે. મિત્રો આ માટે મેં તમારા માટે ખાસ એક ચાર્ટ બનાવી રાખ્યો છે, તમે જોઈ શકો. અહીંયા તમને ચોખ્ખો બતાવું છું. આ આપણા ટાર્ગેટ છે અને આ છે આપણો માસિક ચાર્ટ છે, અને એની અંદર તમને જો આ બધા ટાર્ગેટ અહીંયા દેખાય છે. એ પ્રમાણે આપણે ફિબોનાકી લેવલ કાઢેલા છે. આ ચારેય લેવલ છે. અહીંયા વાયદો ગઈકાલે બંધ થયો તો એની આ વાત છે, અને અહીંયા આગળ આપણા લેવલ બને છે. એટલે આની નીચે જાય 7,338 સુધી નીચે જાય તો વધુ તૂટશે, બાકી ઉપર જવાની શક્યતા 7470 સુધી લાંબા ગાળે રહેશે. મિત્રો આ ખાસ જોઈ લેજો. આ ચાર્ટની વાત કરી તમને. હવે વાત કરીશ કે એરંડાની અંદર ખાસ તો દિવેલની નિકાસ કેવી છે. તો દિવેલની નિકાસ ઘણી સારી છે અને નિકાસકારો પણ આ બાબતને સમર્થન આપી રહ્યા છે. એટલે નિકાસ તો ચોક્કસ છે. પણ આપણે બજારમાં તેજી થાય કે અત્યારે બજાર અટકી જાય કે કરેક્શન આવે, એના માટેના સંજોગો કયા છે? તો એના સંજોગો બે છે. બે સંજોગમાં તમને પહેલા બીજું કહું ને પછી પહેલું મહત્વનું કારણ છે એ કહીશ. એક એવું કે કમાયેલા લોકો, કમાયેલા સ્ટોકિસ્ટો કે પછી થાકેલા ખેડૂતો
આ બે કારણ. થાકેલા ખેડૂતો જો વેચવાલી કરે, કમાયેલા સ્ટોકિસ્ટો નીકળે તો થોડીક એરંડાની આવક વધે, તો થોડુંક કરેક્શન આવી શકે. અને બીજું કારણ જે જરૂરી છે એ આ એક જ છે, વરસાદ લાવો. વરસાદ ક્યાંય પડતો નથી અને રોજ માત્ર ને માત્ર આગાહીઓ થાય છે, દિવસો જાય છે, દિવસો જુદાઈના જાય છે, આવું એક ગીત પણ છે. તો દિવસો વીતે છે, વરસાદ નથી આવતો. એટલા માટે આ બે કારણ પણ બની શકે. જો વરસાદ ન પડે તો એ તેજીનું કારણ પણ બની શકે, અને વરસાદ પડે તો થોડુંક એમાં કરેક્શન પણ આવી શકે છે. એટલે એરંડા બાબતમાં આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે એરંડાની આપણે રેન્જ પકડવી હોય તો નીચામાં ઘટી જાય તો એ 1400 થી નીચે તાત્કાલિક જાય એવું નથી દેખાતું, ને એવું કોઈ કારણ પણ નથી. પણ 1450 ઉપર જવાના કારણો મેં તમને બતાવ્યા. એ કારણો તમારે ચોક્કસ કામ કરશે. એટલે અત્યારે એરંડા જે કોઈ ખેડૂતોએ સાચવી રાખ્યા હોય તો હજી સાચવવામાં કંઈ ખોટું નથી. પણ જો તમારો ટાર્ગેટ ભાવ આવી ગયો હોય તો 1450માં 50% માલ કાઢવામાં પણ કંઈ ખોટું નથી. વાવેતર કદાચ અંત સુધીમાં, સપ્ટેમ્બરના અંત સુધી ચાલે તો કેટલું થાય છે આપણે જોવાનું રહેશે. પછી પાણીની સમસ્યા વાવેતરને થશે જો વરસાદ નહીં આવે આગળ ઉપર તો. પણ હજુ આપણે આશાવાદી છીએ, કારણ કે હજી કમસે કમ 15 સપ્ટેમ્બર સુધી ચોમાસું ચાલતું હોય છે, અને 15 સપ્ટેમ્બર સુધીમાં ખૂબ સારા વરસાદ થયા હોય એવું ભૂતકાળમાં જોવા મળ્યું છે. એટલે આપણે બહુ નિરાશાવાદી રહીને કામ નહીં કરીએ. થોડું આપણે બજાર, થોડીક વર્તમાન સ્થિતિ અને થોડીક કુદરતને પણ આપણે તક આપીશું. મિત્રો, એરંડાનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. આપ સૌનો આભારી છું. વિડીયોને શેર કરતા રહેજો, પ્રોત્સાહન આપતા રહેજો.